હાલો મિત્રો, નમસ્કાર. હું છું દેવેન્દ્ર શાહ. કરંટ ટોપિક્સમાં આપનું સ્વાગત છે. મિત્રો, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સેન્ટ્રલ ઓફિસ અને અમદાવાદ મ્યુનિસિપલ ફાયર વિભાગમાં ઘણા સમયથી ભરતીઓનો વિવાદ ચાલી રહ્યો છે. આ બધી બોગસ ભરતીઓ, બોગસ દસ્તાવેજો, બોગસ પુરાવા, આવી અનેક બાબતો છેલ્લા ઘણા સમયથી બહાર આવી છે. કોર્ટ કાર્યવાહી થઈ છે, કોઈની અને પોલીસ ફરિયાદો સુધી પણ થઈ છે. તેમ છતાં આ બંને વિભાગના ઉચ્ચ અધિકારીઓ હજી સુધી તેમની મનમાની કરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ ફાયર બ્રિગેડ વિભાગમાં 8 સહાયક ફાયર સ્ટેશન ઓફિસરોની ભરતી કરવાની છે. આ જે ગ્રેડ જે તે વર્ગ 3માં આવે છે. સહાયક ફાયર વર્ગ 3 અને 4 માટે રાજ્ય સરકાર દ્વારા 2015માં એક ઠરાવ કરવામાં આવ્યો હતો. આ ઠરાવ શું છે પહેલાં એ આપણે જોઈ લઈએ. મિત્રો, આ રાજ્ય સરકારનો પરિપત્ર છે, જે રાજ્ય સરકાર દ્વારા 6 નવેમ્બર 2015માં કરવામાં આવ્યો હતો, જેનો ઠરાવ ક્રમાંક છે પર 10-20-15-12-23 ક. આ પરિપત્રમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે વર્ગ 3 અને 4માં ઉમેદવારોને રૂબરૂ બોલાવવા નહીં અને માત્ર તેમની લેખિત પરીક્ષાથી જ ભરતી કરવી. આ ઉપરાંત તેમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે ઉમેદવારોની રૂબરૂ મુલાકાતની જોગવાઈ હોય તો તેને રદ કરવી અને સીધી ભરતીથી નિમણૂક કરવાની હોય ત્યાં ભરતી પ્રક્રિયામાં સુધારો કરવાનો રહેશે અને ફક્ત સ્પર્ધાત્મક પરીક્ષામાં મેળવેલા ગુણના આધારે પસંદગી કરવાની રહેશે. આવો સ્પષ્ટ ઉલ્લેખ આ ઠરાવમાં કરવામાં આવ્યો છે. તેમ છતાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 2 ડિસેમ્બરે સવારે 10 વાગે એક્ઝિબિશન હોલ રિવરફ્રન્ટ હાઉસ ખાતે રૂબરૂ મુલાકાત માટે બોલાવવામાં આવે છે, જે રાજ્ય સરકારના પરિપત્રનું સરેઆમ ઉલ્લંઘન છે. મિત્રો, આપશ્રીએ જોયું કે આ ઠરાવમાં સ્પષ્ટ લખેલું છે કે વર્ગ 3 અને 4ના કર્મચારીઓની ભરતી માટે માત્ર લેખિત પરીક્ષા લેવાની છે અને કોઈ પણ ઉમેદવારને રૂબરૂ ઇન્ટરવ્યૂ માટે બોલાવવાના નથી. તેમ છતાં મ્યુનિસિપલ સેન્ટ્રલ ઓફિસ અને મ્યુનિસિપલ ફાયર બ્રિગેડના અધિકારીઓ દ્વારા 2 ડિસેમ્બરે રિવરફ્રન્ટ ખાતે વર્ગ 3ના કર્મચારીઓને રૂબરૂ ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવે છે. આ મામલે સેન્ટ્રલ ઓફિસના ડેપ્યુટી કમિશનર આર્જવભાઈ શાહનો મેં સંપર્ક કર્યો તો તેમને પૂરતી માહિતી ન હોવાથી તેમણે લાઈન ઉપર તેમના આસિસ્ટન્ટ અને જે OS કહેવાય વહીવટી ઓફિસના સેન્ટ્રલ ઓફિસના તેમની સાથે કોન્ફરન્સ પર વાત કરાવી અને તેમાં પથિકભાઈએ એમ જણાવ્યું કે આમાં સરકારી નિયમ મુજબ અમે કરીએ છીએ, તો સરકારી નિયમ મુજબ તો લેખિત પરીક્ષા લેવા ફરજિયાત છે, પરંતુ તેમણે સરકારના નિયમના ખોટા અર્થઘટન કર્યા હોય તેવું લાગી રહ્યું છે. તેમણે એવું જણાવ્યું કે સરકારે એવો પરિપત્ર કર્યો કે જ્યાં લેખિત પરીક્ષા ના લેવાની હોય ત્યાં તમે રૂબરૂ ઇન્ટરવ્યૂ લઈ શકો છો, પરંતુ સરકારી પરિપત્રમાં એવો ક્યાંય ઉલ્લેખ નથી. વર્ગ 3 અને 4ની ભરતીમાં માત્ર સ્પર્ધાત્મક પરીક્ષાનો જ ઉલ્લેખ છે અને રૂબરૂ ઇન્ટરવ્યૂ માટે બોલાવવાની સ્પષ્ટ મનાઈ છે. તેમ છતાં સેન્ટ્રલ ઓફિસરના અધિકારીઓ પોતાની રીતે સરકારી પરિપત્રના અર્થઘટન કરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. હજી સુધી તો મેં જોકે પથિકભાઈને કહ્યું કે જો આપની પાસે એવો કોઈ પરિપત્ર હોય તો મને મોકલી આપો, પરંતુ હજી સુધી તેમણે મોકલ્યો નથી. મતલબ કે ક્યાંક ખોટું અર્થઘટન થઈ રહ્યું છે, ક્યાંક ખોટું કાચું કપાઈ રહ્યું છે અને ફાયર વિભાગમાં અંદર જે મેસેજ ફરી રહ્યા છે, વાયરલ થઈ રહ્યા છે, વાયરલ મેસેજ કહું છું ફરી, આપણી જોડે તેનું કોઈ પ્રૂફ નથી, પણ અમુક જે 27 ઉમેદવારો છે તેમાંથી અમુક ક્રમાંક આપવામાં આવે છે કે આ અને આ ઉમેદવારોની સેટિંગ થઈ ગયેલી છે, આ જે લોકો ઇન્ટરવ્યૂ લેવાના છે તેમની સાથે ફોન પર વાતચીત થઈ ગઈ છે. આવા બધા વાયરલ મેસેજ ફરી રહ્યા છે. તેને આપણે કોઈ પણ પ્રકારે માન્યતા આપતા નથી, આપણે ગણતા નથી, પરંતુ આ જે બજારમાં ફર્યું તે હકીકત આપની સામે મૂકું છું. પરંતુ આપણો મૂળ અહીંયા વાંધો, આપણી મૂળ જે રજૂઆત છે તે એટલી જ છે કે સરકારી પરિપત્ર 6 નવેમ્બર 2015માં રાજ્ય સરકારે જે પરિપત્ર કર્યો હતો, જે વડાપ્રધાનના કાર્યાલયમાંથી, એટલે કે 2015માં નરેન્દ્રભાઈ મોદીના કાર્યાલયમાંથી જે અહીંયા આવ્યો હતો આદેશને, એ આદેશ મુજબ જે અહીંયા રાજ્ય સરકારે કર્યો હતો પરિપત્ર, એ પરિપત્રના પાલનમાં કરવાના બદલે ખોટા અર્થઘટન થઈ રહ્યા છે. બીજી બાબત ચોંકાવનારી એટલી છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વર્ગ 3 અને વર્ગ 4ના કર્મચારીઓની ભરતી તો એ પરિપત્ર મુજબ થાય છે. મતલબ કે પરીક્ષા લેવાય છે, જે સ્પર્ધાત્મક પરીક્ષામાં જેના સારા માર્ક્સ આવ્યા હોય તેની ભરતી થાય છે, તેની પસંદગી થાય છે. પરંતુ અહીં બિલકુલ ઉલટું કર્યું છે ફાયર વિભાગમાં કે પરીક્ષા લેવાઈ જ નથી અને ડાયરેક્ટ બધાને 27 ઉમેદવારોને બોલાવી લીધા છે.
હવે અહીંયા ક્યાં કોણે કેવા સેટિંગ પાડે છે કે શું કર્યું છે એ આપણને ખબર નથી, પણ જે સરકારી પરિપત્રનું ઉલ્લંઘન થઈ રહ્યું છે, નિયમોનો ભંગ થઈ રહ્યો છે, તે બાબત બહાર આવી છે, જે આપણે અહીંયા રજૂઆત કરી છે તે આપની સમક્ષ લાવ્યો છું. આશા છે આ બાબતે જે સાચા સારા અને સ્પર્ધાત્મક જે યોગ્ય ઉમેદવાર હશે તેમને ન્યાય મળશે. આ વિડીયો આપને જરૂર પસંદ આવી હશે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.